એટલે આ ચોથું ડાયમેન્શન ને તમને હજી મને બતાવો, તમે હજી ચોથું ડાયમેન્શન હજી સ્પષ્ટ કરો. ચોથું ડાયમેન્શન અંદર નથી છતાં છે નહીં, અંદર નથી, રિયલમાં ટેબલ અંદર નથી છતાં છે નહીં, અનુભૂતિ કરાવે. એટલે માનો કે સ્મૃતિ પ્રગટ થાય છે. હા, સ્મૃતિ પ્રગટ થાય છે. ઓબ્જેક્ટ રૂપમાં તો છે નહીં કઈ બહાર. ના, એટલે ભલે અત્યારે હું તમને એમ પ્રશ્ન કરું છું, સ્મૃતિ પ્રગટ થાય છે, એ સ્મૃતિને ઓળખે છે કોણ? સ્મૃતિને કોણ ઓળખે છે? ના, એટલે તમે છેલ્લે લગી ન જતા, આત્મા ના, અગ્નિમાંથી જે પ્રકાશ આવતો હશે, ચિત્ત કે જેમાં કરતો હશે, આપણે તો પર્ટિક્યુલર ઉપર હાથ કે આ જ વસ્તુ અહીંયા આડે છે, બસ એટલી ચિત્તમાં. એટલે અંદાજ નથી કરો, આજ તો આજે ચોખ્ખું ભૂતકાળનો અનુભવ જેમ કે આ વ્યક્તિ છે એને ભૂતકાળમાં મારી યારે કોઈ ગેરવર્તન કર્યું, અત્યારે પછી આજે મારે મળવા આવ્યો ત્યારે એનું દિલ સાવ ચોખ્ખું છે, સાફ છે, એના મનમાં કાંઈ નથી. મને ઓલો એનો જૂનો અનુભવ થઈ ગયો કે આ ભાઈ તો આવા છે, એટલે હું પછી અત્યારે એકદમ જેન્ટલમેન કે બધી રીતે પોઝિટિવ હશે તો હું એને એ જ દ્રષ્ટિથી જોઈશ કે ભૂતકાળમાં એને મારી યારે ગેરવર્તન કર્યું, એટલે હું એની જે ઇમેજ બાંધી હતી કે આ માણસ ઝઘડાખોર છે, શંકાશીલ છે કે જે કઈ ગણીએ, હું એને પછી એ જ દ્રષ્ટિથી જોઉં. એટલે મારો પ્રશ્ન એ નથી, મારો પ્રશ્ન એમ છે સ્મૃતિ જડ કે ચેતન? તો સ્મૃતિને જાણશે કોણ? ના, આપણે એટલે બધે નથી જવું, થોડું બધું નથી. એટલે આમ એકાદ શબ્દમાં કેવું હોય તો સંસ્કારને કારણે થશે. સંસ્કાર, તમે જેને સંસ્કાર કહો છો, સ્મૃતિ કહો છો, એ ડેટા બ્રેઇન સેલ ની અંદર રેકોર્ડ થયેલા રહે, જેમ આપણા ઓલા પેન ડ્રાઈવ ની અંદર રેકોર્ડ થાય છે એવી જ રીતે રેકોર્ડ છે. આ બાયોલોજિકલ જીવન છે, ઓલો ઇલેક્ટ્રિકલ જીવન છે, ફરક એટલો જ છે, પણ છે એ જડ જ. તો હવે આ સ્મૃતિ હારે કોણ જોડાશે? તો સ્મૃતિને જીવંતતા મળશે કોકથી. એટલે દાખલા તરીકે તમારા વોટ્સએપ ઉપર એક મેસેજ આવ્યો, મેસેજને વાંચનારો કોઈ ન હોય તો કોણ વાંચનારો? કોક જોઈ કે ન જોઈ? આપણા ચિત્તતંત્ર ઉપર એક મેસેજ આવ્યો કે આ ફલાણા ભાઈ છે, હારા ભાઈ છે, ખરાબ ભાઈ છે, આ આપણા સ્ક્રીન ઉપર આવ્યું. હવે આ સ્ક્રીનને વાંચશે કોણ? આપણી અંદર કોણ? હુંથી આગળ જવાબ નથી. આપણે બધા કંઈક નજીક લે. તમે અત્યારે માનો કે સાંભળો છો અને તમારું ચિત્ત ક્યાંક, એટલે તમારું ક્યાંક ધ્યાન ભાઈ બીજે વહી ગયું, વિચારમાં, બીજે કોઈ પ્રદેશમાં. તમે સાંભળી શકશો તો એ જે વસ્તુ, કઈ વસ્તુ ગઈ, બીજી જગ્યાએ શું ગયું? ચિત્ત. એટલે ચિત્તને તમે ચિત્ત બોલશો તો ચિત્તની વ્યાખ્યા અનંત છે. આ એટેન્શન છે ને, એટેન્શન પરફેક્ટ શબ્દ. એટેન્શન તમારું છે ને એ ઓળખે છે. એટલે હવે આ બાજુ, હવે તો તમે જાણો ચમત્કાર જુઓ, આ બાજુ 3 ડાયમેન્શનલ જગત હતું, 3 ડાયમેન્શનલ આપણી ઇન્દ્રિયો મારફત અંદર આવ્યું અને એનો આ આખી મેમરી પેટર્ન, બધી મેમરી બની ગઈ અને આ મેમરી હારે એટેન્શન છે એની હારે જોડાય છે અને આ જોડાય છે, આ તાદાત્મ્યની અવસ્થા છે એ 4th ડાયમેન્શન છે. આમ બરાબર સમજી લો, આટલું બરાબર છે. આમ સમજી શકાય કે એટેન્શન આપ્યું એટલે 4th ડાયમેન્શન ની પ્રોસેસ શરૂ થઈ ગઈ. એટલે તમને એક રિક્વેસ્ટ છે કે એટેન્શન શું છે એ તમારે આંખથી જોવું પડશે. અત્યારે તો શબ્દ છે તમારી આગળ. એટેન્શન શું છે એને તમે તમારી આંખથી જોયું નથી. તો તમારી આપણે પોઈન્ટ ક્યાં પૂરો થયો હતો કે મને ખબર નથી ત્યાંથી પૂરો, અને મને ખબર નથી ત્યાંથી આપણે નહોતું રાખ્યું, મારે ખબર કરવી છે. એટલે અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છીએ ત્યાં પ્યાસ હારે હારે આવે છે. તમને એટેન્શનનો શબ્દ આપ્યો એટલે તમે માની લીધો એ નહીં ચાલે. અંદર પ્યાસનું તત્વ આપણે કીધું કે આ ચાલુ રહેવું. તો હવે એટેન્શન શું છે? એટેન્શન શું છે?
એટેન્શનનો સાક્ષાત્કાર તમારે કરવો પડશે કે નહીં કરવો? સાચી મેઇન સાધન થઈ આ પકડાઈ ગયું તો મેઇન સાધન થઈ જાય. ના, એટલે આ પકડે અને એટેન્શન છે એ હાયરની વસ્તુ છે. તમે આ કુદરતની એક રચના જો, આ 3 ડાયમેન્શનલ આ બોડી બ્રેઇન જે બનાવ્યું ને, આ બોડી બ્રેઇનની હારે આ ચિત્તતંત્રને મૂકી દીધું ને, એટલે આની અંદર 3 ડાયમેન્શન તો મૃતપાય હતા, એને આ એટેન્શન દ્વારા જીવંતતા મળે છે. એટેન્શનને જીવંતતા અવેરનેસથી મળે છે, અવેરનેસને જીવંતતા કોન્શિયસનેસથી મળે છે. એટલે આટલા ડાયમેન્શન બોડી હારે જોડાઈ ગયા. 3 ડાયમેન્શન આ, 4 ડાયમેન્શન હાયરના, અને હાયરને લોઅરને બેયને મિક્સ કરી દીધું. ના, એટલે એટેન્શન અત્યારે જે જગ્યા છે એ એટેન્શનની જગ્યા છે. હવે તમને એવો પ્રશ્ન કરું તમને કે માનો કે તમે કોઈ વ્યક્તિને ઓળખો છો, તમને ગમો થાય છે, તમારા કોઈ આગ્રહ હોય છે, તમારી કોઈ માન્યતા હોય છે, એ શું છે? એટલે આ બધા આગ્રહ, માન્યતા, તમને કંઈ ખબર પડવી, એ શું છે? તમને કોઈ પણ પ્રકારની ખબર પડે છે, કાંઈ પણ ખબર પડે છે ને, ગમ્યું નથી ગમ્યું, એ કેવી રીતે પડે છે? આ બરાબર છે, આ બરાબર નથી? એ મને લાગે છે કે એટેન્શન ને અવેરનેસ નો ભાગ નથી, કોન્શિયસનેસ નો ભાગ છે. ના, અત્યારે ખબર પડે છે. ના, અત્યારે તો આપણે અહીં જ રહ્યું છે, એને જ. ના, તમે ભૂલી ગયા. ના, પણ એટલે આ જગ્યાએથી જવાબ છે, આ જવાબ નથી. આ તો મેં તમને આ જડ ચેતનનો વિભાગ બતાવ્યો, આપણે તો આ જગ્યાએ જ ઉભો રહ્યો. એટલે આ કોને ખબર પડે છે? એટલે બ્રેઇનને ખબર પડે છે, માઇન્ડને ખબર પડે છે, કોને ખબર? મારું ખાલી તમને સવાલ છે, બ્રેઇનને ખબર પડે છે, માઇન્ડને ખબર પડે છે? બ્રેઇનનું ફંક્શન શું, માઇન્ડનું ફંક્શન શું? તો માઇન્ડનું જાણવું એ માઇન્ડના રિફ્લેક્શનના ભાગ છે. માઇન્ડમાં, બ્રેઇનમાં તો પ્રોગ્રામ છે કેવી રીતે કરવું, બ્રેઇનમાં પ્રોગ્રામ છે કેવી રીતે કરવું, પણ માઇન્ડનો પ્રોગ્રામ છે અનુભવ કરવું, જે કંઈ બહારથી આવે છે. માઇન્ડને તમે કહી શકશો શેનું બનેલું છે? અત્યાર સુધી જે વૃત્તિઓ ભેગી કરેલી હોય, જે કઈ સંસ્કાર ગયા માઇન્ડનું મટીરિયલ ક્યાંથી આવ્યું? માઇન્ડ બનવાનું મટીરિયલ ક્યાંથી આવ્યું છે? ઈચ્છામાં. ઈચ્છા શોધી આપણે. માઇન્ડ અને બ્રેઇનને નોખા જ કેવી રીતે કરી છે આપણે, એ પહેલું તો બરાબર સમજવું છે. તો બ્રેઇનનું ફંક્શન શું અને માઇન્ડનું ફંક્શન શું? બહારના પદાર્થોનો અનુભવ એટલે શું? માઇન્ડ અને બ્રેઇન અને માઇન્ડને આપણે એક એટલે આપણે આખા અત્યારે આપણે એવી ટ્રાય કરી છે કે યંત્રને જાણી રહી છે, એટલે યંત્રનો જાણનારો ઉત્પન્ન થાય. આપણે અત્યારે યંત્રને આખાને આમ ફીંદી નાખી છે, ખોલી નાખી છે, અને એને ખોલવા માંગી છે. એટલે હવે તમને એમ પ્રશ્ન પૂછી છે, બ્રેઇન અને માઇન્ડ વચ્ચેનો ફરક શું છે? જે સંવેદે છે એ માઇન્ડ, જેની સંવેદના છે, ફીલ થાય છે જે તત્વમાં. તો હું તમને એમ પૂછું તો એ માઇન્ડનું મટીરિયલ છે ને, શેનું બનેલું છે? અત્યારે તો વૃત્તિઓ જે અત્યાર સુધી ભેગી કરી છે જન્મથી. ના, એટલે તો એ જાણું એમની વૃત્તિ છે એ જડ છે, તો તમે એનો ભાગ ગણશો, જડ વસ્તુનો ભાગ ગણશો માઇન્ડને? વૃત્તિ તો પ્રાણ તત્વ સાથે, ગતિ તત્વ સાથે જોડાયેલી છે. વૃત્તિ પોતે જડ છે, એને ચેતન પ્રાણને એ બધી ગતિ કરાવે છે. પણ આપણે પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે એ શું છે? માઇન્ડ શેમાંથી બનેલું છે? માઇન્ડ બનેલું છે શેમાંથી? એનું કન્ટેન્ટ કોનું છે? બુદ્ધિએ જે ડાટા કલેક્ટ કર્યા એમાંથી, બુદ્ધિએ જે ડાટા કલેક્ટ કર્યા બધા એમાંથી માઇન્ડ એને ઈ તો ઇન્ટેલેક્ટ એટલે એને આપણે સો કોલ્ડ ઇન્ટેલેક્ટ કહી છે. સો કોલ્ડ એટલે ઇન્ફોર્મેશનનો ડિપાર્ટમેન્ટ જ છે એમાં. એટલે જેટલી ઇન્ફોર્મેશન શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ દ્વારા અંદર આવી એ ઇન્ટેલેક્ટ બન્યું.
થોડું કોશિશ કરવી હજી છેલ્લી વાર. આ કઈ ગમા અથવા રાગદ્વેષમાં મન બન્યું કન્ટેન્ટ. એટલે રાગ અથવા દ્વેષ એને જાણનારનો અર્થ તો જીવંતતા થઈ. જાણે તો માઇન્ડ એમાંથી ઉત્પન્ન થયું છે, જાણવામાંથી ઉત્પન્ન, જાણનારમાંથી ઉત્પન્ન થયું છે. એ જળ છે, હે માઇન્ડ છે તો જળ છે ને, ચેતન નથી. હા, એટલે આપણે અત્યારે ઇન્ક્વાયરી કરી છે. બ્રેઇનનું કામ આટલું છે. બ્રેઇનનું જે કામ છે એટલું છે. સંદેશા જે નર્વસ સિસ્ટમ દ્વારા આપણી અંદર સંદેશા લઈ જવાનું, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના સંદેશા માઇન્ડ લગી જો તમારી પ્રેઝન્સ હોય તો સંદેશા યોગ્ય રીતે જાય, એટલું કામ એનું છે. અને એ સિવાય માઇન્ડ ને એની આગળ જે કામ કઢાવવું છે એ માઇન્ડ ઓર્ડર કરે અને બ્રેઇન સેલ ફોલો કરે. આ ટાઈપનું બ્રેઇનનું કામ છે. હવે માઇન્ડ આપણને ખબર નથી પડતી અત્યારે. માઇન્ડ એટેન્શન થી લોઅર થઈ ગયું ના, એટલે એ હાયર માંથી બનાવ્યું છે. માઇન્ડ છે ને હાયર તત્વ. માઇન્ડ છે એ હાયર તત્વ છે, આ લોઅર તત્વ છે. એ રીતે માઇન્ડ ને એના વિભાગ, આ બે ના વિભાગ એવી રીતે છે. માઇન્ડ છે ને એ હાયર નો પાર્ટ, એટલે એ એક્ઝિક્યુટ કરે છે બધી વસ્તુને વ્યવસ્થિત કરે છે. હવે એ બધી વસ્તુને વ્યવસ્થિત તો કરી શકે કે આપણું ઇન્ટેલેક્ટ સેન્ટર છે એને આપણે વિવેક, ઇન્ટેલેક્ટ સેન્ટરની અંદર વિવેક જાગે ને તો એ ગાઈડન્સ સાચું આપી શકે. અત્યારે ડેટા છે એ આપણને ગાઈડલાઈન આપે છે. એ કે ક્રોધ કરી, કે લોભ કરી, કે ઘૃણા કર, અને એના માર્ગદર્શન હેઠળ અત્યારે હાલે છે. અત્યારે ઇન્ટેલેક્ટના માર્ગદર્શન એટલે માઇન્ડના માર્ગદર્શન હેઠળ નથી હાલતું. એટલે ઇન્ટેલેક્ટની નીચે જે છે ને એ પ્રજ્ઞાનું તત્વ છે. ઇન્ટેલેક્ટને એટલે અત્યારે આપણે શું કરી રહ્યા છીએ ખબર છે? તમારું જે ઇન્ટેલેક્ટ છે ને માહિતીનું, એ સેન્ટરને આપણે ખત્મ કરી રહ્યા છીએ. એ ઇન્ટેલેક્ટના નીચેની પ્રજ્ઞાનું તત્વ જે છે ને, આપણે અહીંયા બોર કરી તો કેમ અંદર નીચે પાણી મળે એમ આપણું બોર કરી રહ્યા છીએ. જ્ઞાત પ્રદેશને ખતમ કરી રહ્યા છે. એટલે જ્ઞાતની નીચે બરાબર એક્ઝેક્ટ છે ને એ પ્રજ્ઞાનું તત્વ છે. એટલે હવે આપણે આવ્યા હતા એ ચોથા ડાયમેન્શનમાં આવ્યા હતા. ચોથા ડાયમેન્શનનો અર્થ એવો છે એટેન્શન. એટલે તમને એટલું કહેવા માંગુ છું કે ખબર છે ને એ મનને ન પડે, બુદ્ધિને ન પડે, કોઈને ન પડે, એટેન્શનને જ ખબર પડે. આટલી વાત યાદ રાખો, બીજી કોઈને ખબર ન પડે. આપણે મન બુદ્ધિનું કામ શું છે એ તમને સમજાવ્યું. મન બુદ્ધિનું કામ શું છે? જેમાં વોટ્સએપને એની અંદર કેમ અત્યારે વોટ્સએપની અંદર ડેટા આવ્યો, ફેસબુકની અંદર ડેટા આવ્યો, આપણા મેસેજની અંદર કોઈ ડેટા આવ્યો અથવા ફોન આવ્યો, તો એ કેમ ઓટોમેટિક છે. સંદેશો આવી ગયો, એને નોંધી લીધો. એમ બ્રેઇન છે એ સંદેશાઓ, માનો કે એક વ્યક્તિને જોઈ એટલે એ વ્યક્તિ વિશે અંદર ડેટા પડેલો હતો, એટલે ડેટા એનું નામકરણ કરી દીધું. ડેટા એ આપોઆપ જ, એમાં આપણો કોઈ હિસ્સો જ નથી. એણે નામકરણ કરી દીધું, અને આ નામકરણ કર્યા પછી આ નામકરણ થયું એનો પ્રકાશ એટેન્શન કર્યો. આટલું યાદ રાખો. એટલે લગી બરાબર છે. ચોથા ડાયમેન્શન લગી એટેન્શન જો આઈડેન્ટિફાઈ થયું છે એટલે અજ્ઞાન દાખલ થયું છે. હવે એને આઈડેન્ટિફિકેશન આમાંથી તૂટે તો એની અંદર જ્ઞાન પ્રગટ થઈ શકે. હવે એટેન્શન, હવે આપણે તો મૂળ પોઈન્ટ તો એટેન્શન છે ને, અત્યારે એટેન્શન મૂળ પોઈન્ટ છે. તો હવે એટેન્શન છે એ જેટલું હાજર હશે એટલો પ્રકાશ તમારી અંદર હશે. એટલે આપણે હવે સાધના જગતમાં દાખલ થઈ કે એટેન્શન તમારું જ્યારે એટેન્શન એટલે હાજરી, તમારી હાજરી એટલે તમારું એટેન્શન. અને આપણે એમ કહી શકીએ કે એટેન્શન અને તમારા વચ્ચેનો નાતો શું છે? આપણે એમ પૂછી પ્રશ્ન કે એટેન્શન ને તમારો નાતો શું છે? એટેન્શન તમારી વચ્ચેનો નાતો શું છે? ઓકે,
ભારે નથી પડતું બધા લોકોને? કંઈક સમજાતું હોય, સારું લાગતું હોય તો ચાલુ રાખીએ આપણે. બરાબર. શું પ્રશ્ન કર્યો તમે? એટેન્શનનો તમારો ને એટેન્શનનો નાતો શું? હા, તમે આત્મા વિશે, પરમાત્મા વિશે બધું જાણો છો, તો આ તો બહુ નાની વાત કરું છું કે એટેન્શન ની ખબર નથી. એમ એટેન્શન નો તમારો નાતો શું? જે કંઈ ડાટા આવ્યો બહારથી એને રિસ્પોન્સ દેવો કે ન દેવો. તમે કોણ? તમારો નાતો એની હારે એટેન્શન હારે શું છે? તમારો નાતો એટેન્શન હારે શું છે? સંબંધ શું છે તમારો? એમાંથી ચૈતન્ય તત્વ આપણું જે ટેન્શન હોય તો જ આપણું આ બધું આખું મેડિસિન ફંક્શન કરે. એની હાજરી. એટલે હાજરી તમારી થાય છે કે બીજા કોઈની થાય છે? તમે જ્યારે હાજર થાવ છો ત્યારે તમારી હાજરી થાય છે કે બીજા કોઈની થાય છે? હાજરી તો આપણી જ થાય. તો એ હાજરી તો એટેન્શન છે. હા, તો તમે કોણ? આઈડેન્ટિફિકેશન થયેલું એક મશીન કામ કરે. અત્યારે તમે જે પ્રશ્ન પૂછ્યો છે ને એ જવાબ તમે આવો. મને તો બે એક જ લાગે છે. મને તો એક જ લાગે છે. શું એક લાગે? અમે ને એટેન્શન હે અલગ પાડી નથી શકતો, અલગ મારી જાતને ને એટેન્શનને. એટલે એનો એમ થયો, એટલે આનું કહેવાનું એમ છે કે આપણે એક છીએ. તમારી હાજરી થાય છે તો તમારી હાજરી હોય છે એટલે એની હારે હારે એટેન્શન તો હોય જ છે. એટલે તમે ને એટેન્શન અલગ નથી. મારું તો તમને ના, એટલે તમે માનો નહીં. હું તો એમ કહું, ચેલેન્જ કરો, ખરેખર એમ છે. ટેન્શન જે કઈ દ્રશ્ય આવે એની હારે મિક્સ તાદાત્મ્ય થઈ જાય તો એ થઈ ગયા. ઈ તમે એને અત્યારે ન્યા નો અડો. તમે એને અડો જ નહીં, અત્યારે અડો નહીં. અત્યારે હું તમને ખાલી આટલું જ સાંભળો. તમે જેટલું તમારી હાજરી હોય છે, તમારી હાજરીનો અર્થ એટેન્શન છે. હવે આગળ પાછળનું તાદાત્મ્ય કરી છે કાંઈ નથી. તમે જ્યારે હાજર થાવ છો ત્યારે તમારી હાજરીનો અર્થ એટેન્શન છે, બીજું કઈ ત્રીજું કોઈ વસ્તુ જ નથી. હવે આ તાદાત્મ્ય છે કે નહીં પછીની વાત છે. અત્યારે તમે કોણ છો એની વાત કરી છે. એટેન્શન અને તમે જેવા હાજર થયા એટલે એટેન્શન આવી જ ગયું. તો તમે ને એટેન્શન જુદા નથી. આટલી સમજ. એટલું બરાબર છે? ના, હજી બરાબર નથી. ઇન્ક્વાયર કરો તમે. સાચી વાત કરી છે આપણે. ના, એટલે અત્યારે તમે આમ બહારના પ્રેક્ષકો એવી રીતે નહીં. તમે અંદર બહારના પ્રેક્ષક નથી. તમારી જ વાત કરું છું, અને તમારી વાત કરું છું એટલે એટેન્શનની વાત કરું છું એટલે તમારી જ છે. અને તમારે આ એટેન્શન તમે હો તો તમારે એટેન્શનથી વાકેફ ન થવું જોઈએ કે એટેન્શન શું છે. વાકેફ ન થવું જોઈએ તમારાથી. તો તમે શું કરશો હવે? સાધના. હવે શું કરશો? તમે જે છો એની તમારે ખબર ન કરવી જોઈએ. તમારી હાજરી થાય છે. પેલી એક વસ્તુ સમજો, તમારી હાજરી એટલે એટેન્શન, તમારી હાજરી એટલે પ્રકાશ. હા, બરાબર છે. હું કહું છું કે તમારી હાજરી એટલે પ્રકાશ. એ કેવી રીતે? પ્રકાશ કેવી રીતે? એની હાજરી બધું પ્રકાશમાં જેમ અંધારામાં દેખાય એમ આ પ્રકાશની હાજરીથી આપણે બધું જાણકારી થાય. એટલે તમે માનો કે વિચારની અંદર છો ને તો તમારું એટેન્શન છે, તો એની વચ્ચેનો ફરક શું? હવે તમારા ડાયમેન્શન ના આખા ભેદ છે. તમે વિચારમાં છો અને તમારી આગળ એટેન્શન છે. એ બે પેલા તમે બે ડાયમેન્શન ને જુદા કરો, પછી આપણે આગળ જાય. આ બે ડાયમેન્શન અલગ કરો. પેલા તમે વિચાર તમને એમ કહે છે ક્રોધ કર, લોભ કર, ઘૃણા કર, માન આપ, સન્માન કર, જે બોલે અને આપણે માનીને આપણે ચાલી. આ ડેટા આપણને હલાવે છે. અને હવે તમારી હાજરી થઈ તો શું ફરક પડી? એટલે એટેન્શન, તમારી હાજરી એટલે એટેન્શન આવ્યું તો શું થયું? એ છૂટા પડે. હા, તમે અંદર જોવો ને પછી જવાબ આપો. તમે એટેન્શન જ્યારે કોઈ વસ્તુ કોઈની હારે મિક્સ થઈ જાય ત્યારે પોતાનું ભાન ગુમાવી દે. એટલે એટેન્શનને જેટલું તમે સ્વતંત્ર રાખો, ક્યાંય પણ મિક્સ થયા વગર, તો એ એટેન્શનનો પાવર વધતો જાય, પ્રકાશ વધતો જાય. અત્યારે એટેન્શન શું કરશે? તમારું એટેન્શન થયું
થશે શું? ખાલી એટલી જ વાત. શું થશે? તમારું એટેન્શન અત્યારે છે, તમારી હાજરી અત્યારે છે, હાજરી મારી આવી ગઈ તો શું થશે? તમે જવાબ દો. હવે તમે તમારા દેહની અંદર દાખલ થઈ ગયા છો, તમારી હાજરી તમે નોંધાવી લીધી છે. હવે તમને શું થાય જોઈ લો, તમે અત્યારે જ જોઈ. થોડો વિવેક જાગે, પ્રતિભાવ કેવો આપવો? એ તો સ્મૃતિમાંથી જાગે, એટલે એ વસ્તુ નથી. તમારી પ્રેઝન્સ થઈ, હવે શું થાય છે? બધા જવાબ. તમારી પ્રેઝન્સ થાય તો શું થાય? પછી ઇન્દ્રિયોને જોડાવામાં જ્યાંથી તમે ઇન્દ્રિય આગળ એટલે બધે શું કામ રહી જાવ? એટેન્શન મારી હાજર થઈ. ના, તમારે અત્યારે આંખ વીચી ગયા. હવે તમે ઇન્દ્રિય બિન્દ્રિયને કઈ જરૂર નહીં. હવે આંખ વીચી ગયા અત્યાર પૂરતું સમજાવવા માટે. આંખ વીચી ગયા એટલે હવે અંદર કઈક તો પ્રગટ થતું હશે ને. અંદર જે વિચારવા મારું તમે કહેવાનું છે કઈક પ્રગટ થાય છે, એનાથી તમે વાકેફ થશો. તમારી અંદર જે પ્રગટ થઈ રહ્યું છે, પહેલા એવું હતું કે વિચાર આરે તમે દોડતા હતા, અત્યારનું ડાયમેન્શન ફરી ગયું, વિચારને તમે દ્રશ્ય બનાવી દીધા. આ પ્રકાશની વ્યાખ્યા આપણે કરી છે ને, આ પ્રકાશ એટલું બરાબર છે. ના, અત્યારે આપણે ક્યાં આગળ, અત્યારે તમે આટલું સમજાઈ ગયું કે નહીં? દ્રષ્ટા પછી લેશો. અત્યારે આપણે એટલું જ કહીશું કે તમે એટેન્શન છો. તમે પેલા આ જ્ઞાન પ્રાપ્ત કર્યો, તમે એટેન્શન છો એટલે તમે હાજર થાવ છો એટલે એટેન્શન હાજર હોય છે. એટેન્શન હાજર હોય છે એટલે પ્રકાશ હોય છે. એટલે અંદર પેલા દેખાતું નહોતું એ બધું. માનો કે અંદર કયા પ્રકારના વિચારો આવે છે, અંદરની બાજુ. બહારની બાજુ માણસોના ચહેરાઓને જોઈ શકી, ચહેરાઓની અંદર ભય છે, દુઃખ છે, ટેન્શન છે, ટેન્શન ફ્રી છે, એ બધું દેખાય. હવાનો સ્પર્શ આવતો હોય તો હવાનો સ્પર્શ અનુભવાય. એટલે અંદરની પ્રકૃતિ અને બહારની પ્રકૃતિ ડાયરેક્ટ રીતે અંદરનો આ એટેન્શન એને જોઈ શકે છે. એટલે એક પ્રકાશ વધી ગયો, સમજનો પ્રકાશ, સમજનું એક્સપાન્શન દેખાય. આ લઈ ગયું છે. પેલા ખબર પડતી નથી, અત્યારે ખબર પડે છે. આટલું બરાબર છે. આમાં કઈ ભાઈ તો હજી અને આંખ બંધ કરીને જે ટેન્શન જોવાનું અને એની આંખ ખોલીને જોતા હોય તમારા સાંભળવામાં. અત્યારે તો શું થાય, ડાયવર્ઝન ક્યાંય ન કરે ને, એટલે મેં આંખનું કીધું. એટલે સીધો જવાબ આપી શકે એના માટે સહેલું પડે ને, એના માટે. બાકી ખુલ્લી આંખ કોઈ બંધ આંખ કોઈ ફરક નહીં પડે. ફેરેલો જ અંદર ઊભી થાય ને, જે બંધ કોઈ જ્યારે સ્થિતિ ઊભી થાય ઈ જ આંખ ખોલીને જે સાંભળતા કરતા હોય છે, પણ તમારી પ્રેઝન્સ જોઈ. હા, બસ એમાં કોઈ ફરક નહીં પડે. આ લગીન બરાબર છે આપણે બધા. તમે હા પાડો છો એટલે સંશય બહુ ઉત્પન્ન થાય. ઇન્ક્વાયરી નથી. નકર તમારા આંખમાં એક આશ્ચર્ય આવે, જે આશ્ચર્ય આવ્યું છે એ નથી આવતું હજી. ઉપાદાન બદલતું નથી એટલે આવી આવું લાગે. ઉપાદાન એટલે શું? શબ્દ તમે વાપરો ને, ના એટલે એમની શબ્દ તમે જ્યારે વાપરો ત્યારે શબ્દનો અર્થ તમારે આપવો પડે. પ્યાસ, આમ તો ઉપાદાન જગાડવું એટલે પ્યાસ જાગવી કે મારે જાણવું. એટલે ઉપાદાન શબ્દને પેલા સમજાવો પછી વાત આગળ. એમને એટલે શબ્દનો એક્ઝેક્ટ જ્યાં લગીને અર્થ નહીં જાણીને અંદાજ શું કામ કરીશ? આપણી અંદર પ્યાસનો અભાવ છે, સ્પષ્ટતા કેમ નથી? અને કે ઉપાદાન શબ્દ જ બોલી છે તો એનો એક્ઝેક્ટ અર્થ મારે જોઈએ. આને પ્યાસ કહેવાય. બાકી તમે જેમ તેમ એની હારે જોડાણ કરી દો કે હવે આનો અર્થ આમ, આનો અર્થ આમ, એટલે આપણી હારે છેતરપિંડી થશે. ખોટા સંસ્કારની વૃત્તિ કઈ તો એવું સમજ્યું. શેની વાત કરી છે આપણે? હે, અત્યારે છે ને એ ડાયવર્ઝન ઘણા છે એટલે આપણે જવા દઈએ છીએ. આમ તો હવે પ્રશ્ન નથી આગળ. એટલે એક ટેન્શનનું ખોલીએ તો વિસ્તાર વધતો જાય, વધારે એટલે આપણે જ્યારે વિચારે આઈડેન્ટિફાય હતા ને ત્યારે ખબર નહોતી પડતી કાંઈ અંદર શું હાલે છે, બહાર શું હાલે છે. વિચારમાં આખો ખોવાયેલા હતા, આપણું એટેન્શન વિચારની અંદર ખોવાયેલું હતું, એનું અસ્તિત્વ વિચાર જ હતું. અને હવે વિચાર તમારી અંદર દ્રશ્ય થઈ ગયા.
જે વિચાર દ્રષ્ટા હતો ને એ વિચાર દ્રશ્ય થઈ ગયો. જે વિચાર દ્રષ્ટા બનીને આપણને હલાવતો હતો ને એ અત્યારે દ્રશ્ય થઈ ગયો. એ કેવી રીતે લુચાઈ કરે છે, કેવી રીતે કપટ કરે છે, કેવી રીતે ફોર્માલિટી કરે છે, એ બધી વસ્તુ તમને ખ્યાલ હશે. એટલે આ એક પ્રકાશ થયો કે આટલો પ્રકાશ થઈ એટેન્શન, આટલો પ્રકાશ કરીએ થઈ ગયો જેટલો. હવે એટેન્શન નો સાક્ષાત્કાર કેવી રીતે કરશે? એટેન્શન ને જોવું તો પડશે જ ને. એટેન્શન એટલે તમે ને તમને તમે અનુભવ નહીં કરો, તમે અનુભવ નહીં કરો, તમારો ચહેરો તમે નહીં જોવો તો તમે કોણ છો એ ખબર કેવી રીતે પડશે? એટલે એટેન્શન શું છે એના માટે હવે આપણી સાધના આવે છે. આ એટેન્શન પોતે શું છે એને સમજવા માટેની એક સાધના હવે આગળ વધારી છે. પણ હવે આટલી વાત આપણે અહીંયા લગીને તો બરાબર પહોંચી ગયા. એટેન્શન એટલે તમે એટલે એટેન્શન. એટેન્શન એટલે એક પ્રકારનો જ્ઞાનનો પ્રકાશ, સમજણ. પહેલા સમજણ નહોતી, એ સમજણ અત્યારે વિચાર કેવી રીતે ગતિ કરે છે, કેમ ગતિ કરે છે, બહારના જગતમાં ગોઠવણી કેવી રીતે છે, ચહેરાઓ કેવી રીતે છે, માણસને આંખથી આપણે તો આપણને ખબર નથી, પણ આપણા ઘરમાં કોઈ આપણા ઘરના જ લોકો આવે છે ને એની સામું જોતા નથી. આંખે એને સામું જોયું, એટલે આંખે એની સામું જોયું, પણ અત્યારે એની શું સ્થિતિ છે એ નહીં. અંદાજ કરી લીધો કે ઓલી વ્યક્તિ આપણી ઘરની વ્યક્તિ આવી છે, એટલે આપણે એક્ઝેક્ટ જોયું પણ નહીં. એટલી અત્યારની પરિસ્થિતિ. એટલે આપણે આ જગ્યાએ પહોંચી ગયા કે જે જગ્યાએ એટેન્શન છે એ તમે છો, તમે છે એ એટેન્શન છો, અને એટેન્શન છે એ પ્રકાશ છે, જ્ઞાન છે. એટલે તમારું વિઝનમાં જે પેલા જ્ઞાત નહોતું એ હવે તમારી દ્રષ્ટિની અંદર દ્રશ્યમાં આવી ગયું. આટલી બધા હવે તમારી જેવી આ તમારું એટેન્શન જેવું ગેરહાજર રહેશે ને એટલે વિચાર તમારા ઉપર હુમલો કરશે. આટલી વાત આ બે પોઈન્ટને બરાબર નોંધી કે જેવો તમારું એટેન્શન ખસી જશે એટલે વિચાર એને પોતાની તમને દોરી જશે. એટલે હવે આપણે યાત્રાની અંદર તો હવે તમારી સાધના તો ચોક્કસ થઈ ગઈ કે એટેન્શન રાખવું છે. આ તમારી સાધનાની સ્ટાર્ટિંગ. આટલું જો ન સમજ એટેન્શન રાખવા. જ્યારે તમારું એટેન્શન ગુમ થયું એટલે બેહોશી ચાલુ, આટલું વાત યાદ રાખો. તો હવે એટેન્શન તમે રાખો છો. હવે આપણી સાધના ચાલે છે એમાં તમે એટેન્શન રાખો છો. હવે એટેન્શન થી શું ખબર પડે છે એ હવે એટેન્શન દ્વારા શું ખબર પડે છે? એટેન્શન દ્વારા શું ખબર પડે? કેમ મૌન થઈ ગયું બધું? જો એમ વિચાર છે તેમ જોઈ શકાય. વિચારોને જેમ નહીં જોઈ આપણે અત્યારે એ નહીં બોલી શકી. અત્યારે તો એટેન્શન ખાલી જોઈ શકશે, જેમ છે એમ નહીં જોઈ શકે. એટલે આપણી ભ્રમણા છે, એટલે આપણી આધ્યાત્મની ભ્રમણા જ આ છે કે આપણી જયારે હાજરી થશે એટલે યથા યોગ્ય દેખાઈ જશે. એ વાત ખોટી. યથા યોગ્ય નહીં, કંઈક યથા યોગ્ય દેખાશે ને એ આપણે અત્યારે સાધનાના રસ્તા ઉપર આને લઈ છીએ કે જ્યારે તમારું એટેન્શન હોય છે ત્યારે તમને વિચાર દેખાય છે. આંતરિક રીતે વિચારોને જોઈ શકો છો, વસ્તુને જોઈ શકો છો, પ્રકૃતિને જોઈ શકો છો, બહારની પ્રકૃતિ, અંદરની પ્રકૃતિને જોઈ શકો છો. આટલું. શું નથી જોઈ શકતા? હવે બીજો પ્રશ્ન, શું દેખાણું, શું નથી? એક સ્ટેપ તમે ચડી ગયા, સાધનાનું એક સ્ટેપ આવી ગયું કે જેમાં તમે એટેન્શન રાખો છો ને એમાં વિચાર દેખાય છે. હવે પ્રકૃતિ એનો પોતાનો ખેલ કરે છે. પ્રકૃતિ પોતાનો ખેલ કરે છે. તમે જેવી જાગૃતિ રાખી, પ્રકૃતિ તમારા કરતા વધારે સૂક્ષ્મ થઈ ગઈ. એટલે તમને કંઈક દેખાણું ખરું, અને દેખાણાએ તમને ભ્રમ પેદા કર્યો, તમે ખુશ કરી દીધા. તમને માનો કે વિચાર દેખાણો તો તમે ખુશ થઈ ગયા કે મને વિચાર દેખાય છે, વિચાર દેખાય. વિચાર કુદરતે બે વિભાગ કરી દીધા, વિચાર અને વિચારક. વિચારને જોયો અને વિચારક આપણા માટે અદ્રશ્ય. તો હવે આપણી યાત્રા તો આખી જિંદગી ખાલી વિચારને જોવામાં જ જાય છે. આ જે વિચારક છે એટલે પ્રકૃતિ કે તમે આટલા સૂક્ષ્મ થયા ને તો હવે હું તમારાથી વધારે સૂક્ષ્મ થઈ જાઉં. હવે તમે આનાથી વધારે સૂક્ષ્મ થાવ તો તમને વિચારકની ખબર પડે.
વિચારક એટલે શું? વિચારક એટલે શું? ના, વિચારક એટેન્શન કેવી રીતે હોય? એટેન્શન આ બધા હું અત્યારે તમને પ્રકૃતિનો એક વિભાગ તમને આપ્યો, એ વિચાર રૂપે આપ્યો. આ પ્રકૃતિનો એક વિભાગ આપ્યો. હવે આપણે બીજો વિભાગ, આ કોન્શિયસ વિભાગ છે. હવે આપણે સબકોન્શિયસ વિભાગ તરફ ગતિ કરી છે. એના કરતા સૂક્ષ્મ વિભાગ છે, એના તરફ ગતિ કરી છે. વિચારક એટલે તમારે વ્યાખ્યા કરવાની હોય. વિચારક નામ તમારે જે આપવું એ આપો. હું અત્યારે વિચારક આપું, તમારે જે આપવું વિચારની ખબર પડે છે, વિચારકની ખબર પડતી નથી. વિચારક પ્રકૃતિનો સૂક્ષ્મ ભાગ છે. આ પ્રકૃતિ જે આ વિચારની પ્રકૃતિ હતી એને તમે પકડી લીધી, એટલે પ્રકૃતિ કે તમે મને પકડવા આવો છો, તો હવે જો હું બીજી રીતે મારું એક બીજું સ્વરૂપ સૂક્ષ્મ બનાવી દઉં અને તમને એવી ભ્રમણામાં રાખું કે તમને બધું દેખાય છે. તમને બધું દેખાય છે એવી ભ્રમણા રખાવું. એટલે એટેન્શન તમારું આવ્યું એટલે તમને વિચારને બધું તો દેખાય છે, અંદર બધું જે હાલે છે એ દેખાય છે. એટલે તમને અંદર ખુશી એવી થઈ ગઈ કે હું હવે દ્રષ્ટા થઈ ગયો. ના, એટલે માણસોની યાત્રા અહીંયા જ પૂરી થઈ ગઈ. કૃત્રિમ સાક્ષી કહેવાય કોને? કૃત્રિમ સાક્ષી જે ઉભો કર્યો છે એની પર સૂક્ષ્મ થઈ ગયું. ના, વિચારક એટલે કોઈ પણ ઘટના, કોઈ પણ પ્રસંગ, કાંઈ પણ બનતું હોય ને, કોઈ પણ આખા દિવસ દરમિયાન કાંઈ બનતું હોય ને, એની હારે સંમતિ અથવા નાસંમતિ કરનાર હોય ને વિચાર. તમે એક જણો બોલ્યો ને એટલે એક જણાને એમ થયું કે આવી રીતે નહીં, આવી રીતે હોય, તો એ વિચારક છે. પછી ઘરમાં કઈ ઘટના હાલતી હોય તો કે આમ નહીં આમ, સંમતિ કરી અથવા નાસંમતિ કરી, જે કરી વિચારક છે. એના સંસ્કાર મુજબ હોય તો સંમતિ કરે, એના સંસ્કાર મુજબ ન હોય, એના ટ્રેક મુજબ ન હોય તો ના પાડે. આ વિચારક છે. વિચારક એટલે સતત રીતે એનો બબડાટ, અભિપ્રાયનો બબડાટ આપ્યા જ રાખે. આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ. આટલું વાત. માનો કે તમે આંખ બંધ કરી અને વિચારને જોયો, એટલે વિચાર દેખવાનો. તો હવે વિચારને જે જોવે છે એની પરિસ્થિતિ શું છે? વિચારને તો તમે જોયો, પણ વિચારને જે જોવે છે એની પરિસ્થિતિ શું છે, એના તરફ એરો કરવો ને, એ બીજી વસ્તુ છે. અથવા અભિપ્રાય આપે છે એના તરફ એરો કરવો ને, એ એનાથી સૂક્ષ્મતમ જગ્યા છે. અથવા તો બીજી રીતે કહી તો તમને માનો કે ધંધાના વિચાર આવ્યા, એમ સમજો. તમને વિચારો તમે જોવો છો, તમે પેલું સ્ટેપ છે ત્યાં જ ઊભા છો અને તમને ધંધાના વિચાર આવે છે. એટલે ધંધાના વિચાર છે એ તમને કંઈક પ્રકારનો અંદર એક અણગમો પેદા કરશે કે આ વિચાર હું ધ્યાન કરું છું ને આવા વિચારો આવે. જી, આ વિચારે એક પ્રકારની એક ઇફેક્ટ પેદા કરી, ગમાની અથવા અણગમાની. તો આ ગમા ને અણગમાની જે વસ્તુ પેદા કરી ને એ વિચાર હજી સમજાતો ન હોય તો એટલે આ બધા સાધકો છે ને આ પેલા સ્ટેપ ઉપર જ હોય છે અને એને દ્રષ્ટા માને છે, એને સાક્ષી માને છે, એને આ માને છે, તે માને છે. એટલે આટલે લગીન પહોંચી છે. જે પ્રયાસ કરનારો છે, પ્રયત્ન કરનારો છે, પ્રેઝન્ટ મોમેન્ટ રાખનારો છે, એ થાકી જાય છે, એ કંટાળી જાય છે. આ બધી વસ્તુ વિચારક છે. એને એમ થાય એના કરતા બેહોશ એવું સારું છે, આટલું બધી ટેન્શન કોણ લે. એ બધી વસ્તુ છે, બધી વસ્તુ વિચારક છે. ઓના કરતા વધારે સૂક્ષ્મ છે. વિચારક છે, એને એક અસર પેદા કરી. જે ઘટના અંદર માનો કે ધ્યાનની કોઈ સારી સ્થિતિ છે, અંદર શાંતિ હાલે છે, તો એ ખુશ થઈ જાય છે. અંદર એ જે ખુશ થઈ જાય છે એના તરફ મારી દ્રષ્ટિ નથી જતી. એ હું જોઈ શકતો નથી. અને આ ખુશી મેળવીને તમે, એટલે જ્યારે આ શાંતિ નહીં હોય ત્યારે તમને ના ખુશી મળશે. ખુશીને પકડો એટલે ના ખુશી એની હારે જ. એટલે આ બે વસ્તુ પેલા દેખાય છે. તમારે સાધના હાલે છે અત્યારે. તમે એક સ્ટેજમાં કોન્શિયસને જોવો છો, એકની અંદર સબકોન્શિયસને જોવો છો, અને હવે હજી અનકોન્શિયસમાં જાવ છો. આ એટેન્શન થ્રુ છે.
એટલે આત્માને વળગેલા જે અમુક પરમાણુ છે ને, વિચારને ત્યારે તમે જુઓ છો ને, ત્યારે વિચાર અને તમારે જો તમે વિચાર અને જ્યારે તમે એટેન્શન રાખો છો ને, ત્યારે વિચાર અને તમારી વચ્ચે સ્પેસ બને છે. એટલે એનો અર્થ એમ થયો, તમે આંશિક રીતે વિચારના અણુ પરમાણુથી તમારી જાતને અલગ કરી દીધી. તમે એટલા અંશમાં નિરાકાર તત્વ તરફ તમારી ગતિ ગઈ. વિચારનો જે અણુ પરમાણુ મને વળગેલો હતો ને, એનાથી હું છૂટો પડ્યો, એટલે થોડોક નિરાકારની નજીક વયો. આટલી વાત. હવે વિચારકને જો તમે સમજી શકો તો એના કરતા વધારે નિરાકારમાં હોય, વધારે અંદર જે આત્મતત્વ છે એની નજીક જવાની પ્રોસેસ થશે. એટલે આ ખ્યાલ આવે છે. પણ આ જગ્યા જે બીજી જગ્યા બતાવી છે ને, એ લગભગ કોઈ જોતું નથી. ત્રીજી જગ્યાની તો વાત હજી અલગ છે, પણ બીજી જગ્યા એટલે એક પ્રદેશ શબ્દ અને વિચારનો એક પ્રદેશ છે. આ પ્રદેશના આપણે 3 વિભાગ કરી છે. શબ્દ અને વિચારના જ વિભાગ છે. એ શબ્દ અને વિચારના વિભાગને આપણે 3 વિભાગમાં નામ આપી છે. કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ. એ આપણે નામ આપી છે. અને આ 3 વિભાગ થી આપણે જુદા થઈ શકીએ તો દ્રષ્ટામાં એન્ટ્રી મારી શકે. એટલે વિચારથી સેપરેશન કર્યું, વિચારે અભિપ્રાય આપ્યું, એના કરતા સેપરેશન કર્યું. સેપરેશનની પ્રક્રિયા ચાલુ છે. અને આ સેપરેશન છે એ તમને જે અણુ પરમાણુ આત્માને વળગેલા છે એનાથી જુદા પડવાની પ્રોસેસ કરે છે. આટલું ઘણું પછી આપણે ક્યારેક કરશું. અનકોન્શિયસ સુધી અનકોન્શિયસ સુધી પહોંચી જાય એટલે પછી હવે માનો કે થોડીક ટિપ્સ ના એટલા મને સુખ મળે છે અથવા દુઃખ વિચારક છે એ કાં ખુશ થાય છે, કાં ના ખુશ થાય છે, કાં સંમત થાય છે, કાં ના સંમત થાય. એ એમ શું કામ કરે છે? આપણે હવે એનાથી ઊંડો પ્રશ્ન કરીશું કે એ ક્યાં મટીરિયલથી આ બધું કરે છે? કેવું મટીરિયલ છે કે એના દ્વારા કરે છે? મને કે મને સુખ ને દુઃખ થાય છે, વિચારકને સુખ ને દુઃખ થાય છે, એને કયું મટીરિયલ એને ધક્કો મારીને સુખ દુઃખ ઊભું કરાય? એ કોણ છે? ત્રીજું. હવે એના ઉપર છે. અને અત્યારે તો નકશો મળી જશે, પણ તમારા સ્વયંની આંખથી જોવું પડશે, જાણવું પડશે. પ્રેમના આપણે પેલી જ વાત કરી કે પ્રેમના તત્વને હારે લેવાનું. આ કઈ રીતે કામ કરે છે ખ્યાલ આવે? સુખ દુઃખ શું કામ થાય? કોઈ કહે છે સુખ દુઃખ કેવી રીતે થાય? આગ્રહથી. આગ્રહ હોય એનાથી. તો આવો જ આવે છે સાદો જવાબ કે હું ને મારું ને એના કારણે રાગ દઈશ. એટલે આ જનરલાઇઝ છે. આના દ્વારા આપણે કોઈને અડી ન શકીએ. આપણે પર્ટિક્યુલર વસ્તુને અડતા જવું છે, ફેક્ચ્યુઅલ વસ્તુને જોવી છે. એટલે આમ કાલ્પનિક વસ્તુને અડ્યું નથી, કાલ્પનિક નહીં, આ રેન્ડમ છે. એટલે આ રેન્ડમ તમે માની લ્યો ને એટલે તમે ક્યાંય ન જાઓ. માનો કે આજનો સત્સંગ આપણે ગોઠવેલો હતો, તમને કીધું તો 6 વાગે આવો, અને પછી 6 વાગે તમે અહીંયા આવો નહીં કે આ બધું કેન્સલ થઈ ગયું છે, તો શું થાય? ના, શું થાય? એટલે એ શું કામ? એને તમે એક ઇમેજ બનાવી હતી કે આપણે ત્યાં જાશું, આપણે સત્સંગ કરશું, એ ઇમેજ તૂટી ગઈ. એટલે હવે આ જે મટીરિયલ છે ઇમેજનું મટીરિયલ, અને આપણું જે બ્રેઇન સેન્ટર છે ને, માઇન્ડ, આ માઇન્ડ છે ને એ આ ઇમેજ બનાવે છે, અને ઇમેજ થ્રુ બ્રેઇન કામ કરે છે. એટલે બ્રેઇનને અંદર જે સુખ દુઃખની પ્રતીતિ થઈ, બ્રેઇન તો બીજી લેંગ્વેજ જાણતું નથી. આપણું બ્રેઇન છે બીજી કોઈ લેંગ્વેજ જાણતો નથી, ઇમેજની લેંગ્વેજ જાણે. એટલે ઇમેજ જેવી બનાવી, તમે એક જગ્યાએ જાઓ છો ને તમને એમ લાગે છે કે એ વ્યક્તિ મળી જ જવાનું છે, અને તમે જાઓ છો ને મળતો નથી, તો તમને અંદર જે દુઃખની, ડિપ્રેશનની કંઈક પણ ફિલિંગ થાય છે, એ ઇમેજને લીધે થાય છે. અને આ ઇમેજ અનકોન્શિયસલી બની જાય છે, કોન્શિયસલી બનતી નથી. એટલે આપણી બેહોશીમાં આ ઇમેજો આપણે આપોઆપ બનાવી છે. ઇમેજ લગીને આપણે અત્યારે 3 સ્ટેપને આપણે
લઈ છે. આ જ્યાં લગીને આપણને દેખાય નહીં ને ત્યાં લગીને દ્રષ્ટાનો જન્મ નહીં થાય. આ છે ને શબ્દ અને વિચારના 3 પ્રદેશો છે. એક તો સ્થૂળ વિભાગ છે, એક સૂક્ષ્મ વિભાગ છે અને એક કારણ વિભાગ છે. હવે આ શબ્દ અને વિચાર આ સાઈડમાં ત્રીજા પ્રકારનો જે અનકોન્શિયસ છે આ બાજુ તમારી હાજરી, અને આ હાજરી ડાયરેક્ટ રીતે પ્રકૃતિને જોવે છે એ વસ્તુ છે. ત્યાંથી વિવેકનો જન્મ સેપરેટ, આ જે આપણો અંદરનો દ્રષ્ટા ડાયરેક્ટ રીતે જોવે એટલે પ્રજ્ઞાનો જન્મ, બધું અહીંથી છે. જાઠું પણ બરાબર.